તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગની અંદર. તો આજે જવાનું છે ગામડે, એટલે કરવાની છે આપણે તૈયારી. પહેલા બધું પેક કરી લેવાનું છે, કપડાં બધું કરી લેવાનું છે, પછી જવાનું છે ગામડે. તો આપણે કપડાં કરી લઈ, ઇસ્ત્રી બિસ્ત્રી કરી લઈ. તો ઠેલો તૈયાર થઈ ગયો છે, ખાલી વાલી કરી લીધો. અંદરથી બધો સામાન જવો, કારણ કે આ ઠેલો હું કોલેજ લઈને જતો, પણ હવે દેવામાં જવાનું છે એટલે આપણે આ ઠેલો, કારણ કે આપણે મારે એકલા જવાનું છે એટલે આ એક નાનો એવો ઠેલો હોય એટલે આપણે થઈ રહી. ચાલો જલ્દી ઇસ્ત્રીના કપડા કરીને ઘર લઈ અને ઇન્જે. દર્શકભાઈ દેહમાં જાય છે, ઇસ્ત્રી કરવા માંડ્યા છે. તું દેહમાં કઈ દે તારે કરી પડી, હું દેહમાં જાય તો હું કરું છું. કેટલા દી રોકાય? અઠવાડિયું 15 દિવસ વયું જાય. તો અહીં હાડી કોણ બનાવશે? એલા તું? હું. હા, આપણે થોડું બનાવાય. તારે બનાવવાનું છે. તારે તો ભેગી કરી રાખવી છે એમ થાય. વાંધો નહીં, ટોપ કરી રાખજો. અટાણે તા કરી રાખ્યો છે, આવે તો પછી બધું કરી જ. પછી બાબા મને કીધા હે તો હું બનાવી નહીં ને તો દેહમાં જઈએ આપણે, એટલે મોજ કરવાની છે. વાડીએ વાડીએ જાઉં, દેહમાં મકાન બને એટલે ઈ આખો વ્યૂ બતાવી તમને હું. હાથી કે મોજે મોજ કરી આખો દી વિડીયો ઉતારવાના, બીજું કઈ નહીં. આખો દી વિડીયો તારે ના કામ નહીં કરવું પડે. મકાન છણે તે કરવું તો પડે જ ને. પાણી પાણી છાંટવું જોઈએ ને. અહીંયા જો અહીંયા કરી નાખજે, અહીંયા કરી નાખ. આમ જો હશે ને મને તો એસી કરતી ને લાગી ગયું. બોલો આ નહીં આ દાદા તો પછી હાડી નહીં બને. ઈ પાછો વાંધો આવી જાય શું કરશું? ફ્રેક્ચર થઈ જાય મારા હાથમાં પાછું. ઇસ્ત્રી થી ફ્રેક્ચર? વાહ વાહ, તું જો તો કરી એકવાર ઇસ્ત્રી થી ફ્રેક્ચર થઈ જાય. એવું હાલે મારે. હું નાની છું, મારે હાલે બધું. હે નાની છો? હા, તમારે એક ને એક વધારાની. એટલે એવું નથી હો. કોમલને પૂછ લેવા, તમારે એક ને એક વધારાની છો. એ બધી વાત ને પડતી બીક ને હું વધારે નથી હો. તો હું ડાઈ છું. બસ જોઈએ. હા જોઈએ આમ કે ટાટા ટાણા ટાણા ટકા ટકા ટકા. એ પછી આજે બસ માં ઈસ કરવાનું છે. અત્યારે નહીં, અત્યારે એવા તે ગલે મેં ખીચ ખીચ. બસ બસ ફાટી જાય પછી પછી હું પહેરી તું સિયા લાખ છે. મફત ને આવતા. હે હા, કમાવવું પડે. ખબર છે કેટલી મહેનત કરવી પડે? કેટલી? મશીને બેહવું પડે આખો દી. હું ને બેતો એમ. મેં તને ના પાડી. હું બેહું છું. મશીને બેન, હું તો ટેબલે બેહું. તો હું દેહમાં જઈને પછી ખબર પડી જાય. હાડી ઉદય ધોવામાં આવશે ને તો તને ખબર પડશે. પંચા મંદી હાલે એ તો સારું ન આવે તો. યા એમાં હું આરું દઉં, કાંઈ ખાવા નહીં મળે બધું. ઈ વાત તારી હાસી. અલ્લાહ કે નામ पे दे दे बाबा. હા, મને બહુ સારું આવડે. પછી દર્શક ગોળ છે નહીં મને તાર વગેરે. ફોન હશે નહીં ને એટલે મારી વગર ને ફોન વગર ની ગોઠે એમ કે નહીં. પછી સિરિયલ બાકી રહી જાય અમારે જોવાની પાસે. ઉપર ફોન છે ને એમાં જોઈ લો. એમાં તો મયુરભાઈ વારો આવવા દે તો ને એને 10 મુ છે ને એટલે વારો આવવા દે. ઈ વાત હાસી તો થાય. અત્યારે બાપા ફોન જોવે છે, જો દેખાય છે સામું. બાપા જ વારો નહીં આવવા દીધો. હાડી આવી જાય ને પછી વાંધો નહીં મૂકેલો હશે. દર્શક તો અત્યારે એટલો બધો કાળો છો હા, તો દેહમાં જાય તે શું કરે? આને કાળો થોડો કહેવાય, તો એ તો ચોકલેટી બોય. ચોકલેટી બોય. પેલા હું કાળી થઈ જઈશ ને તું કાળો થઈ જાય, બધાના વારા આવે. અરે હું મોઢે રૂમાલ રૂમાલ બાંધી રાખું છું ને તોય દેહના પાણીથી કાળા જ થઈ જાય. વાડિયા કોંડીમાં નાની મજા આવશે તો. હા હા હો, એમાં હેવા વળી જવો છે તો ધોઈ ના. ધોઈ નાખશું તેથી કે આપણે ધોઈ છે. હા હો, હજી મારા વિડિયો છે હો, ઈ ક્લિપ મોકલી દેશે. આ લોકો બધા જોવે. જોઈ જોઈએ આવડે ક્લિપ કરી. હવે અમાર નાવાન એટલે બધા કુંડી સાફ કરે છે. કિશોર કાકા નું ને તમે જોયો કે બધા સાફ કરે છે કુંડી. મિત્રો કુંડી સાફ કરી પછી બધા નાહું. હા
અડધી તો સાફ થઈ ગઈ છે. પોણી સાફ થઈ ગઈ. હા કિશોર કાકા જો કામે લાગી જશે બધા. દર્શક ને જો ભાઈ આ બધું સાફ કરે છે દર્શક ને કિશોર કાકા ને બધા. તો હાલો આપણે સાફ કરીએ. તો ફિલહાલ ગાઈસ આપણે આપણી પેકિંગ કરી લીધી છે. તો અહીંયા આખો ઠેલો ભરી દો પૂરા ફૂલ. હેલો હાલ એક કામ કીધા છે આબુનું, તો આબુ લઈ આવી કરવાનું, પેકિંગ કરવાનું છે, બધું કરી લેવું. બધા ખાવા બે જાય રોંઢાનું મજા આવે ઈ હું તો બધા ખાવા બે જાય મીરા મનથી. તો હાલો જલ્દી થાય બિયાર એટલે બસ સ્ટેશન દરરોજ દરરોજ બિયાર સ્ટેશન ના પગાઈ ગયું ના. તો ગાઈસ હવે બસની અંદર બેસી ગયો છું હું ને હું આખા સોફામાં હું એકલો જ છું. અરે કોઈ નથી. તો આખા સોફામાં હું એકલો છું અને બસ હાલવા માંડી છે ધીમે 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 ધીમે. હવે તો બીજા સ્ટેશને જઈને ઊભી રહે, કારણ કે એક જગ્યાએથી નહીં 2-3 જગ્યાએથી બસ લઈ પેસેન્જર, એટલે બીજી જગ્યાએ જઈને ઊભી રહે. તો હાલો સીધા થાય આપણે ગામડે કોટડી. તો ભાઈ બસ હવે ઊભી રહી છે ને હાંસ પડે પેલા આપણે ખાઈ લઈ એટલે અંધારું થાય નહીં. જેમ કે લાઇટ હોય જ તો લાઇટ છે તો હાંસા ખાવાની મજા ન આવે. અટાણે ખાઈ લઈ એટલે અંધારું પીડા પહેલાં આપણે ખાઈ લઈએ એટલે વાંધો ન આવે. હાલો જલ્દી આપણે નાસ્તો ઘરેથી પેકિંગ કરીને આપ્યો છે આપણે ખાઈ લઈએ. વણેલા ગાંઠિયા છે જે કેરા ખાતા હતા ને એ વણેલા ગાંઠિયા છે તે ખાઈને જ છે અટાણે. પછી ડાયરેક્ટ હોઈ જાય સોફામાં એટલે સવાર પડી જાય સીધીને આપણા ગામડે. કંઈક આ રીતના આપણું ખાવાનું છે. આ કઢી છે, આ મમ્મીએ ઘરેથી કટોરો આપ્યો કે કઢી ઠલવવા, અને આ ગાંઠિયા છે, અને આ સંભારો આવે એટલે ખાવામાં પડી જવાનો છે જલસો. તો હાજી જલ્દી ખાઈ લઈ અને પછી હોઈ જાય એટલે સીધા ગામડે. તો હવે પોગી ગયો છું ઘરે. જો તમે દેખી છે રાખું નળિયા વાળું રહોડામાં બેઠા છે અટાણે, અને દાદી ચા પીવે છે મારી હારે. હવારમાં દાદીના આશીર્વાદ લઈ લીધા છે આવીને, ચા પીવા માંડ્યા છે. હું ચા નહીં પીધો પણ દાદીએ ભરી દીધો તો પીવો જોયો પીરો એટલે હાલો જલ્દીથી ચા પી લઈ. ને દાદા ગયા છે મંદિરે, તો જેવાઈ આવે એટલે એના આશીર્વાદ લઈ લઈ ને પછી આજનો બ્લોગનો કરી એન્ડ. તો આપણે દાદી યાર વાત કરતો તો દાદીએ કીધું દાદા તો ગયા છે આગરિયા. બધું કાંઈ વાંધો નહીં, આપણે મહેશ કાકાના આશીર્વાદ લઈ લઈ. તો મહેશ કાકા હવારમાં માવસ આગરિયા નહીં રસુલપરા ગયા, મને ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, પણ મહેશ કાકા છે ને દોસ્તોની જોડે જાય મહેશ કાકા આપણે એકદમ ફ્રેન્ડની જોડે રહી મજા આવે. તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.